ગુજરાતમાં એક તરફ 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એના જ પગલે અત્યારે હાલ વડોદરા, સુરત તેની સાથે જે આદિવાસી વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। છોટાઉદેપુરમાં આપણે જોયું હતું કે ગઈકાલ રાતથી જ ક્યાંક મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। એના જ પગલે અત્યારે હાલ છોટાઉદેપુરનું જનજીવન ખોરવાઈ ગયું છે। બીજી બાજુ ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। ગામડાઓની અંદર પાક છે એને પણ ક્યાંક નુકસાન પહોંચ્યું છે। એવામાં હવે છોટાઉદેપુરના કવાંટના જે ગામડાઓ છે કે જેની અંદર પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, ત્યાં જ હવે જિલ્લા પંચાયતના સભ્યો છે એ લોકો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। શું છે આખો આ મામલો, છોટાઉદેપુરની અત્યારની હાલની પરિસ્થિતિ શું છે તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત ઉપર અત્યારે હાલ લગભગ 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે। એમાં પણ બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશનને કારણે અત્યારે હાલ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ આવી રહ્યો છે। વાત કરવામાં આવે છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદને કારણે બોડેલીથી નસવાડી વચ્ચે આવેલા એક ગામની પાસે નેશનલ હાઈવે 56 પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। અત્યારે હાલ આ જ દરેક જગ્યાએ ક્યાંક કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ જે રીતે અત્યારે હાલ ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જેની અંદર અતિભારે વરસાદને કારણે ક્યાંક લોકો ફસાઈ છે, ઘણા બધા લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તંત્ર દ્વારા પણ અત્યારે હાલ ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। કવાંટ તાલુકાના ગડેથા ગામમાં સુખી નદીનું પાણી ઘરોમાં ઘૂસ્યું હતું, એને જ કારણે ઘરવકરી અને ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગડેથા ગામમાં સુખી નદીમાં આવેલા પૂરને કારણે પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા, જેને કારણે અનેક પરિવારોની ઘરવકરી, અનાજ તથા અન્ય જરૂરી સામાન પલળી જતા તે લોકોને ભારે નુકસાન થયું છે। ઉપરાંત ટામેટાની ખેતી કરવા માટે વાંસના લાકડા પણ તણાઈ ગયા હતા અને એના સહિત ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। અત્યારે હાલ આ દરેક ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને નુકસાનનો સર્વે હાથ ધર્યો હતો। તલાટી સહિતની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહીને ઘરો તેમજ ખેતીમાં થયેલા નુકસાનની વિગતો એકત્રિત કરી રહી છે। આ જ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના કેટલાક એવા નેતાઓ છે એ લોકો પણ આ ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પરિવાર છે એ લોકોને મદદની ખાતરી પણ આપી છે અને નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો અને ગ્રામજનોએ સરકાર પાસેથી યોગ્ય વળતર અને તાત્કાલિક સહાયની માંગ કરી છે। એટલે છોટાઉદેપુરમાં અત્યારે હાલ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, અતિ ભારે વરસાદ છે તે ત્યાં જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ફસાઈ રહ્યા છે અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પણ એ જ દરમિયાન હવે જ્યારે હમણાં જોયું હતું આપણે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોએ ત્યાં બાજી મારી હતી, એ બેઠકો છે તે જીતી હતી, પણ અત્યારે હાલ આ જ નેતાઓએ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે જઈ રહ્યા છે અને ક્યાંક કહી શકાય કે લોકોને એવી ખાતરી પણ આપી રહ્યા છે કે અમે લોકો તમારી મદદ કરીશું। છોટાઉદેપુરમાં જે અત્યારે હાલ અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જે નેતાઓ ત્યાં પહોંચ્યા હતા એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। આજરોજ તળગામ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગેડાથા ગામે તારીખ 31/7/2026ના આશરે 4 વાગ્યાની આસપાસ સુખી નદીનું પાણી પૂર આવવાથી નદી કિનારાના ઘરોમાં પાણી ઘૂસી ગયેલું છે। અમને ઘર વકરીનું નુકસાન, ત્યારબાદ એમના ઘાસચારો, અન્ય બીજી વસ્તુનું નુકસાન થવા પામેલ છે, જેની અત્રે હું ઘર દીઠ સર્વે કરી રહ્યો છું અને સરકારના નિયમો અનુસાર જે કંઈ લાભ મળવાપાત્ર થશે એ ચૂકવવામાં આવશે। તલાટી કમંત્રી તળગામ ગુજરાત। આજરોજ ગળેથા ગામે કુદરતી આફત રાતના 3 વાગે આવી અને ઘણા બધા ઘરોની અંદર જે બંબુ વાંસ મૂકેલા હતા આવનારે ટામેટી સિઝનની અંદર ટેકા એ કરવા માટે, પછી ઘાસચારો હતો અને ઘરનો સામાન હતો, ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયું છે। આ કુદરતી આફતમાં ગામ લોકોને ઘણું બધું નુકસાન છે અને આ સ્થાનિક લોકો બધા ભેગા થયા છે, તલાટી સાહેબ પણ આવ્યા છે અને જે કંઈ નુકસાન થયું છે એ લખી રહ્યા છે અને આવનારા સમયની અંદર આમને જે કંઈ સહાય મળતી હશે એ સહાય અપાવવા માટે બધા આવેલા છે। પરેશ રાઠવા પછી એક ગામના આથી ગામ તળગામ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર ના આજરોજ 31/7/2026ના રોજ વરસાદ વધારેના કારણે મારા ગામ ગડેથા અને તળગામ જૂથ ગ્રામ પંચાયતમાં આવેલું છે, જેમાં
વધારેમાં વધારે પાણીનું નદીનું પાણી ભરાઈ જવાથી 20-25 ઘરોને નુકસાન છે, તો તાત્કાલિક એમને કેશ ડોલ ચૂકવાય અને એમને જે કંઈ સહાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને એમને સંરક્ષણ દિવાલની પણ જરૂર હોય તો એમને તાત્કાલિક સંરક્ષણ દિવાલ પણ મંજૂર થાય એવી સરકારશ્રીને સાથે અમે અપેક્ષા રાખીએ છીએ. અને આટલું કંઈ મારી માનવી જિલ્લા આજે પંચાયત તારો હોદ્દો કે ગળેથા ગામમાં તારો હોદ્દો કે હું તાલુકા સદસ્ય થડગામ. ગઈકાલે રાત્રે મધરાતે બહુ ભારે વરસાદના કારણે ગળેથા ગામમાં જે નદી કિનારે ઘર આવેલા છે 20-25, એમાં ભારે નુકસાની અને ઘર વખરી, પાઇપો, વાંસના દંડાઓ બધું જ લોકોને નુકસાની થઈ છે. અને તંત્ર સામે એટલી અમે આશા રાખીએ છીએ કે અમને તાત્કાલિક ધોરણે કેશ ડોલ સહાય આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે નદી કિનારે સંરક્ષણ દિવાલ આવેલી છે, તૂટી ગયેલી છે, એ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને બનાવવામાં આવે એવી અમારી આ ગામ લોકોની અને મારી માંગ છે. જે રીતે અહીંયા વાત તો કરવામાં આવી છે વહીવટી તંત્ર અને નેતાઓ દ્વારા કે તે લોકો દ્વારા કામ કરવામાં આવશે. આશા રાખીએ કે છોટાઉદેપુરના લોકોને યોગ્ય વળતર અને તેમને જે મદદ જોઈએ છે તે મળી રહે. તેની સાથે વાત કરવામાં આવે ગુજરાતની હાલની પરિસ્થિતિ વિશે, તો અત્યારે હાલ સુરતની અંદર પણ ક્યાંક અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે અત્યારે હાલ મધ્ય ગુજરાતની અંદર પણ આ વરસાદ છે તે ટૂંક જ સમયમાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. અને ક્યાંક ભારે વરસાદને કારણે આજે શાળા અને કોલેજોની અંદર પણ રજા આપી દેવામાં આવી છે. અત્યારે હાલ તંત્ર દ્વારા પણ એક જ સૂચના આપવામાં આવી રહી છે કે જો તમારે કોઈ પણ કામ ન હોય તો અત્યારે ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે જે રીતે આખું ડિપ્રેશન સક્રિય થયું છે એને જ કારણે ગુજરાતમાં આજે બપોર પછી ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આની જ અસર અત્યારે હાલ આદિવાસી વિસ્તારોમાં જોવા મળી રહી છે, દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. વડોદરા છે, સુરત છે, નવસારી, વલસાડની અંદર અત્યારે હાલ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ પાણી છે તે ભરાઈ ગયા છે. જનજીવન ક્યાંક અત્યારે હાલ મુશ્કેલ બન્યું છે. પણ બીજી બાજુ અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, ધાંગધ્રા, બોટાદ, સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે, ગાંધીનગર, વિરમગામ છે, એ દરેક જગ્યાએ ક્યાંક બપોરના સમયથી વરસાદી માહોલ ફરી એક વખત યથાવત થશે અને ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.